મિત્રો કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે જશો અને હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છે એક ફરીથી નવા બ્લોગ સાથે. અને અત્યારે ઇવનિંગનો ટાઈમ છે તો ઘરમાં બરાબર લાઇટનું અજવાળું નહીં આવે એટલા માટે મેં બહાર નીકળીને વિડીયો શૂટ કરું છું. તો બસ જવાના છે ક્રિસમસની લાઇટિંગ જોવા માટે. તમે વિચાર્યું કે આના પર વ્લોગ બનવો જોઈએ અને તમને પણ દેખાડો, તમે પણ ઘર બેઠા જોઈ શકો કે બહારની કન્ટ્રીમાં ક્રિસમસની લાઇટ કેવી હોય છે. બધાએ ઘણા બધા વિડીયો જોયા હશે, દરેક કન્ટ્રીના જોયા હશે, પણ સાઉથ આફ્રિકાનો પણ જોઈ લો. તો આજે જવાના છે જે ક્રિસમસનું ડેકોરેશન કરવામાં આવે છે. એક અલગ જ એરિયામાં એક અલગ જ સ્ટ્રીટ છે, આખી સ્ટ્રીટ ઉપર ડેકોરેશન કરવામાં આવે છે. જૂની ચેનલ ઉપર આપણો વ્લોગ હતો, આમાં આ ચેનલ ઉપર નથી, કેમ કે 2 વર્ષથી હું ડિસેમ્બરમાં અહીંયા નથી હોતી, ઇન્ડિયામાં હોઉં છું એટલા માટે. તો આ વર્ષે અહીંયા છું તો મેં વિચાર્યું કે આના પર વ્લોગ બનાવી દઉં, આ ચેનલ પર નથી અને તમને પણ દેખાડી દઉં. તો બસ બધા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે, સાંજના 6 વાગ્યા છે અને અમે બધા આખું ગ્રુપ જવાનું છે. તો જોતા રહેજો તમે અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવા નવા બ્લોગ જોવા માટે, નવી નવી જગ્યાઓ જોવા માટે. અને જઈએ છીએ આપણે ત્યાં કેવું ડેકોરેશન કરે છે, શું છે. અને ઓફકોર્સ સન્ડે છે તો ભીડ પણ હશે, ઘણું બધું પબ્લિક હોય છે, બધા જ આવે છે. તો તમને જોવાની મજા આવશે. તો વ્લોગને કન્ટિન્યુ કરજો અને જોજો કે અહીંયા કેવું ક્રિસમસ ડેકોરેશન થાય છે. ઘણી જગ્યાએ થાય છે, આમ તો જ્યાં પણ જઈશું તેના વ્લોગ હું લાવીશ, પણ આજે જ્યાં જવાના છે મેલરોઝ, તો આખી સ્ટ્રીટ ઉપર લાઇટિંગ કરવામાં આવે છે, એ હું તમને દેખાડીશ. અને બસ ચાલો જઈએ, જોઈએ આ લોકો રેડી થયા કે નહીં. હું રેડી થઈ ગઈ છું, તો આપણે જઈએ અને પછી જોઈએ કેવું છે, મજા આવશે જોવાની. બરાબર ભાઈ, બેન ક્યાં છે એમ પૂછે મને. આમાં દેખાયા છો, નીતાબેન દેખાતા છે. તો પછી બલદેવભાઈ પૂછ્યા કે બેન ક્યાં ગયા? નીતાબેન તમે એકલા ગયેલા તો એમ. બેન દેખાતા છે, જોજો તમે આમાં બરાબર. થઈ ગયા છે અમે અહીંયા. ખૂબ ખાસું એવું પબ્લિક છે અને ભીડ પણ છે, બિકોઝ ડિસેમ્બર છે અને ક્રિસમસ ટાઈમ કહેવાય છે. 15 ડિસેમ્બર ઓલરેડી થઈ ગઈ. હું તમને દેખાડું, સામેથી પણ દેખાડું, ડેકોરેશન પણ દેખાડીશ. અને બહુ ખુશીની વાત કહેવાય કે જ્યારે કોઈ સબસ્ક્રાઈબર મળે, આપણા સાઉથ આફ્રિકામાં જ રહી છે એક બેન, એમની જોડે મેં ફોટો પણ ક્લિક કરાવ્યો છે, એ પણ હું અહીંયા એડ કરીશ, તમે જોજો. તો એ મારા વ્લોગ જોઈ છે એ લોકો, અને એમની નાની સરસ મજાની ક્યુટ બેબી પણ છે, એ પણ મારા વ્લોગ જોઈ છે. તો એટલી ખુશી થઈ મને આજે, જાણે કે યુટ્યુબ ચેનલના લીધે કોઈક મને પણ ઓળખે છે. અને મેં ફોટો પણ ક્લિક કરાવ્યો. અને થેન્ક યુ સો મચ, તમે આટલો બધો પ્રેમ આપો છો તેના માટે, અને આવો જ પ્રેમ આપતા રહેજો. અને હું તમારા માટે નવા નવા વ્લોગ લાવતી રહીશ. તો ચાલો આપણે પહેલાં લાઇટિંગ જોઈ લઈએ અને કેવી ભીડ છે, કેવું પબ્લિક છે એ પણ જોઈ લઈએ. એ હાલો, ચાલો નવસારી વાળા, ચાલો બધા. બહુ ભીડ છે ને, સખત ભીડ છે ને, સખત ભીડ છે. તો ક્રેઝી ક્રેઝી. હાય ચીખલી વાળા, આપણા ચીખલી બિલ્લીમોરા ચીમોડિયા નાકા. હા ને, વિરલભાઈનું ચીમોડિયા નાકા ને? ના, એ ચીમોડિયા નાકા જ કહેવાય. વિરલભાઈ મને કીધેલું. હાઈવે એ તો ત્યાં અત્યારે હવે નવસારી જતા રહેલા ને, પહેલાં બિલ્લીમોરા હતું. ચીખલી
પેલું તંબુમાં જોઈ શકો 1 કલાકથી અમે ફરતા છે, હજુ વેઇટિંગ પિઝાનું પણ વેઇટિંગ. આખરે ફાઇનલી અમને ગઝલ રેસ્ટોરન્ટમાં સીટ મળી ગઈ છે, બુક કરી છે, જઈએ છે. હું તમને એક દેખાડું એક ઝલક કે આઈસ્ક્રીમ માટે પણ કેટલી ક્યુ છે. જો આ આઈસ્ક્રીમ પાર્લર છે એની ક્યુ જોજો તમે, અંદરથી લઈને આ બહાર સુધી. આજે તમને દેખાઈ રહી છે આ બધી ક્યુ આઈસ્ક્રીમ માટે છે. સોરી આ હજુ પણ જો અહીંયા સુધીની ક્યુ આઈસ્ક્રીમ માટે આટલી ક્યુ છે. તો જમવાનું તો અમારે ખાવા હતા પિઝા છે પણ બધું ફૂલ છે, વેઇટિંગ છે અને બહુ કલાક 2 કલાકનું વેઇટિંગ છે. ટાઈમ ઓવર થાય છે એટલે અમે જઈએ છીએ હવે ગઝલ પંજાબી રેસ્ટોરન્ટમાં, તો ત્યાં ડિનર કરીશું. એ પણ કેટલી બીજું છે અહીંયા સ્ટ્રીટ ફૂડ પણ કેટલું બીજું છે હું તમને દેખાડું. આ જોઈ શકો તમે. જબરજસ્ત વળી. તો ડિનર થઈ ગયું અને વાગ્યા છે ઓલમોસ્ટ 10:30 છે કે 11 ઓકે. તો 11 વાગી ગયા છે અત્યારે. ડિનર પહોંચ્યું અમારું અને હજુ અમે એકવાર સ્ટ્રીટ પર આટો મારવા નીકળ્યા છે. હવે થોડુંક પબ્લિક ઓછું થઈ ગયું છે, ભીડ ઓછી થઈ ગઈ. હા એમ ખાવાનું પચી જાય, વોકનું વોક થઈ જાય અમારું. અને પાછા એકવાર લાઇટિંગને સુંદર સરસ રીતે જોઈ લઈએ હવે, કારણ કે હવે પબ્લિક ઓછું થઈ ગયું છે, ભીડ ઓછી થઈ ગઈ છે, તો શાંતિથી જોવાય. પછી કેટલું પબ્લિક હતું અને અત્યારે તમે જોઈ શકો અને એનું કેટલું સરસ મજાનું આ દ્રશ્ય લાગે એ પણ તમે જોઈ શકો. કેવી મજા આવી પાછું તને? મસ્ત ને. આપણે એવરી યર અહીંયા આવીએ તો પણ આપણને ગમે ને, સરસ જ હોય. તો બસ હવે અહીંયાથી આ નાકાથી ત્યાં સુધી પાછા ફરીથી એકવાર આંટો મારીશું. સરસ મજાનું જે આ બધું છે ડેકોરેશન, હા એટલે ફોટો ને વિડીયો લેવાના. ફોટામાં મજા નથી આવતી કેમ કે આ લાઇટિંગ એટલી બધી છે ને, આ બધી રેડ ને બ્લુ ને લાઇટ, એના લીધે ફેસ ક્લિયર નથી દેખાતો. હા ફેસ નહીં દેખાય ક્લિયર. તો બસ એક આંટો મારીએ હવે અહીંયાથી ત્યાં સુધી, જ્યાં સુધી અહીંયા સ્ટ્રીટ પર છે ત્યાં સુધી હું હજુ તમને દેખાડીશ. પછી અમે પણ ઘરે જવા નીકળીશું કેમ કે 11 વાગી ગયા છે અને બધા નાના છોકરાઓ પણ ઘણા છે એટલા માટે. ચાલો. વિડીયો બને છે. જે ક્લિપ મેં તમને 9 વાગે દેખાડી હતી, સાંજના 9 વાગે જ્યારે અમે ડિનર કરવા માટે આવ્યા હતા ત્યારે બધું ફૂલ હતું, આખી સ્ટ્રીટ ફૂલ હતી. એ અત્યારે રાતના 11 વાગ્યાનો નજારો છે. હવે જુઓ